અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તેમાં ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી લીધા હતા અને ત્યારબાદ હાલ આ દિવસોમાં ગુજરાતમાં જે રીતે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે તેમાં જે 2 આરોપીઓ છે મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર તેનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો। આ દરમિયાન મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો છે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। જે આ ઘટના બની હતી તેને લઈને તેમનામાં રોષ પણ જોવા મળ્યો હતો। ત્યારે શું સમગ્ર ઘટના હતી અને આજે જે સરઘસ કાઢવામાં આવ્યું છે વિગતે વાત કરીએ। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના ખોખરા વિસ્તાર ખાતે આવેલી જયંતીલાલ વકીલની ચાલી પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે। આ પ્રતિમાને 2:30 વાગ્યાની આસપાસ કેટલાક આરોપીઓ દ્વારા ખંડિત કરીને ત્યાંથી ભાગી જાય છે। જ્યારે ઘટનાની જાણ દલિત સમાજના લોકોને પડે છે તેઓ સવારથી જ રીતસર ધરણા ઉપર ઉતરી જાય છે અને જ્યાં સુધી આ કૃત્ય કરનારા આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેમના ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની પણ શરૂઆત કરી હતી અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવે। આ મામલામાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીના આમ આદમી પાર્ટીમાં રહેલા જે દલિત સમાજના નેતાઓ છે તેમણે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત પણ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ ઘટનાની ગંભીરતા લઈને 2 આરોપીઓને અસલાલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર નામનો જે આરોપી છે તેઓ દ્વારા આ પ્રતિમાને ખંડિત કરવામાં આવતી હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તેવી વાત પણ જોવા મળી હતી। ત્યારે આ ઘટનામાં ટોટલ 4 આરોપીઓ હોવાની વિગતો કહેવાઈ રહી છે અને જે ઈદગાહ સર્કલ પાસે જુગલદાસની ચાલી આવેલી છે અને તેમાં એક જ સમુદાયની 2 કોમ્યુનિટી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદના કારણે જ આ પ્રકારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનું કામ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ મામલામાં જે ઘટના સ્થળે તેમના કૃત્યને અંજામ આપ્યું હતું ત્યાં આરોપીઓને પોલીસે સાથે રાખીને મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને માફી પણ મંગાઈ હતી। આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ત્યાં હાજર દલિત સમાજના લોકો પણ હતા, તેમના દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જયકારા પણ લગાવ્યા હતા અને જે આ દ્રશ્ય સમગ્ર ઘટનાક્રમનો સર્જાયો હતો જેમાં આરોપીઓ છે તે માફી માંગતા પણ જોવા મળ્યા છે અને તેમની સર્વિસ પણ કરવામાં આવી હતી તેવું પણ કહેવાઈ રહ્યું છે। પરંતુ આ પ્રકારના જે બનાવો બની રહ્યા છે તે મામલામાં પોલીસ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જે ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તેમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને એક અલગ જ પદ્ધતિ હવે પોલીસ લાવી હોય આરોપીઓને કાયદાનું ભાન કરાવવા, આરોપીઓમાં કાયદાનો ડર બેસાડવા, પોલીસનો ડર બેસાડવા। ત્યારે જોવાનું રહ્યું કે ક્યાર સુધી આ સિલસિલો સરઘસનું યથાવત જોવા મળે છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।